અમદાવાદના વિરાટનગર ફ્લાયઓવર પાસે ભીષણ આગની ઘટના વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં અતિ ભારે આગનો બનાવ સામે આવ્યો છે। ઓઇલ ભરેલી દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી। 15થી વધુ કાપડ વ્યવસાય સાથે સંકળાયેલી દુકાનોમાં આગ લાગી। ફાયર બ્રિગેડનો મોટો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો। ફોર્મનો સતત મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે। 25થી વધુ બેરલ ફોર્મ વપરાયું। ફાયર બ્રિગેડના 13 વાહનો અને 60 કર્મીઓ જોડાયા હતા। અનિલભાઈ નામના વેપારીની દુકાન હતી। વિરાટનગર વિસ્તારના વ્રજેશ્વરી શોપિંગ કોમ્પ્લેક્સમાં લાગેલી આગની ઘટના આખરે 2 કલાક બાદ સંપૂર્ણ નિયંત્રણમાં આવી છે। આપ જોઈ શકો છો, આ નીચેની આ એ જ મુખ્ય દુકાન છે કે જેનામાં જ્વલનશીલ ઓઇલનો અતિ મોટો જથ્થો સંગ્રહાયેલો હતો અને ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કહેવા મુજબ પ્રાથમિક આગની શરૂઆત આ દુકાનમાંથી જ થઈ હતી, જે બાદ આગ બેકાબૂ બની અને એક પછી એક આપ જોઈ શકો છો ઉપરની તમામ જે દુકાનો છે કોમ્પ્લેક્સની લગભગ 20 જેટલી દુકાનોને પોતાની ચપેટમાં લીધી હતી। આ કોમ્પ્લેક્સમાં મોટાભાગની દુકાનોમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુનિટ આવેલા છે, એમ્બ્રોઇડરીનું કામ ચાલે છે, એટલે મોટો જથ્થો કાપડનો હતો। ઘટના પર કાબૂ મેળવ્યા બાદ હાલ ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે તે વિવિધ માલ સામાનની તપાસ કરી રહ્યો છે, પરંતુ આખી આ ઘટનામાં સ્થાનિકોનો ગંભીર આરોપ એ છે કે આ દુકાનમાં ગેરકાયદેસર રીતે ભોંયરું બનાવવામાં આવેલું છે, જેમાં પણ ઓઇલનો મોટો જથ્થો સંગ્રહવામાં આવ્યો છે। એટલે ઓઇલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડે 25 કરતાં વધુ બેરલ ફોર્મનો વિશેષ ઉપયોગ કર્યો। તે બાદ અનેક પ્રયત્નો બાદ આખરે આગ કાબૂમાં આવી અને 13 જેટલા વાહનો અને લગભગ 60 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ આ આગ ઉપર કાબૂ મેળવવામાં જોતરાયા હતા। એટલે સ્થાનિકોના આરોપ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કોમ્પ્લેક્સની કાયદેસરતા, તેની ફાયર સેફ્ટી સહિતના મામલે તપાસ કરી રહી છે અને જે રીતે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે સમગ્ર મામલાની પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયાના અંતે જ્યાં પણ અહીંયા જે કોઈની બેદરકારી હશે તે મુજબ પગલાં લેવામાં આવશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।